કેશોદ પ્રાંત કચેરી ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધી હાલ ચૂંટણી પંચની એસઆઈઆર એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ કાર્યવાહી અંતર્ગત ડોર ટુ ડોર કામગીરી કરવામાં શિક્ષકોને ખૂબ મુશ્કેલી પડી રહી હોય તેનું નિરાકરણ લાવવા અને ધરપકડ વોરંટ જેવી ડરાવણી ચેતવણીઓ બંધ કરવા માંગ કરતું આવેદન આપ્યું હતું। હું કુસુમબેન શેખાત અહીં કેશોદ રાજમહેલ શાળામાં સર્વિસ કરું છું પ્રાથમિક શિક્ષિકા તરીકે અને મારી પહેલાંનું સ્થળ છે મેસવાણ। એટલે મેસવાણ હું બીએલઓ હતી, હાલ પણ હું મેસવાણની બીએલઓ જ છું। ગામ સાથે કામ કરવા માટે બીએલઓ તરીકે હું રાજી છું, પણ ફોર્મ વિતરણ એટલા છે, મારા ભાગમાં 1286 મતદારો છે, તો એ બધાને ઘેરે ઘેરે જઈ અને ફોર્મ વિતરણ કરવા, શું વિગત છે એને કેમ લખવી એ બધું સમજાવવું, તો આ ડિસ્ટ્રીબ્યુટ કરતાં જ ઓછામાં ઓછા 10 દિવસ લાગે। 20 વર્ષથી જે હેરફેર થઈ છે એને કારણે મતદારો અલગ અલગ વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે। કોઈ ભાડે રહેતા હોય તો ઘરના બનાવ્યા હોય તો અલગ અલગ વિસ્તારમાં રહેતા હોવાથી વ્યક્તિગત ઘરે જઈ અને એમને ફોર્મ પહોંચાડવું અને વિગત ભરવી, આ બધી માહિતી આપતા અમને સારો એવો વખત લાગે છે। તો મોટાભાગનું હજી તો વિતરણ પણ બાકી છે, વિતરણ 50% જેવું થયું છે। અમે બીએલઓ તરીકે કામ કરવા માંગીએ છીએ, પણ સમય મર્યાદા ખૂબ ઓછી છે અને એક પછી એક કામનું પ્રેશર વધતું જાય છે। અમે ઓફલાઈન વિતરણ કરશું ને ઓફલાઈન વિગત લેશું પણ ખરા, એ લોકોને મદદ પણ કરશું, આધાર કાર્ડને આધારે અમે ડેટા ભરશું પણ ખરા, પણ અમે ઓફલાઈન ફોર્મ ભરીને આપવા તૈયાર છીએ। ઓનલાઈનની જે માહિતી અમારી પાસે કરાવવા માંગે છે એ અમે અક્ષમ છીએ, કારણ કે અમારા મત વિસ્તારમાં અમે રાતે 10:30 વાગ્યા સુધી લેડીઝો જતા હોઈએ છીએ, અર્લી મોર્નિંગ જઈએ, લેટ નાઇટ જઈએ, કારણ કે મજૂર વિસ્તાર છે ત્યાં એ લોકો સવારે અને સાંજે જ હોય, તો અમારી પણ ફરજ આવે કે માહિતી સાચી મળે, એટલા માટે અમે એમના કોન્ટેક્ટ કરીએ। તમારી શું માંગ શું છે? અમારી માંગ એ છે કે અમે ઓફલાઈન કામ કરવા તૈયાર છે, ઓનલાઈન નહીં થઈ શકે અમારાથી। પ્લસમાં અમારા બાળકોનું ભણતર અત્યારે બહુ એમને તકલીફ છે, કારણ કે અમે લોકો આ કામમાં જોડાયેલા છીએ, તો બીજો સ્ટાફ અમારા બાળકોને સાચવે અથવા ભણાવે, તો સ્કૂલ લેવલે અત્યારે અમારી શિક્ષણની કામગીરી બહુ કથળતી જાય છે અને ફિઝિકલી હાજરી જે અમારી શાળામાં જોઈએ એ અમે આપી શકતા નથી। ઓડીને કારણે અમે અમારી ફિલ્ડમાં જ રોકાયેલા રહીએ છીએ। કેશોદ પ્રાંત અધિકારીને અપાયેલા આવેદનમાં 8 મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં શિક્ષકો ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવતા હોય તેમની સામે ગુલામશાહી જેવું વર્તન ન કરી ધરપકડ વોરંટ જેવી ધમકીઓ આપવાનું બંધ કરવામાં આવે, બીએલઓ ફરજ ફાળવણીમાં અન્ય કેડરના કર્મચારીઓનો સમાવેશ કરી સમાન વહેંચણીનો આદેશ અમલમાં લાવવો, શિક્ષકો માટે શિક્ષણ કાર્ય ખોરંભે ન પડે તે માટે અલગ બીએલઓ કેડરની રચના કરવી, શિક્ષકો સાથે અપમાનજનક વર્તન યોગ્ય ન હોય મુક્તિ આપવા માર્ગદર્શિકા જાહેર કરવી, શિક્ષકો સામાજિક પ્રણાલીથી જોડાયેલા હોય તેની સાથે માનવતાપૂર્ણ વ્યવહાર કરવો, ડેટા એન્ટ્રીના લેપટોપ જેવા સંસાધનો આપવામાં આવ્યા ન હોય ડેટા એન્ટ્રીનો ઓર્ડર રદ કરવો, શિક્ષણ ગુણવત્તા વધારવા ડેટા ઓપરેટર જેવી કામગીરીથી દૂર રાખવા, મતદાર સુધારણા પ્રક્રિયામાં મહિલા કર્મચારીઓ રોકવામાં આવ્યા હોય તેના પ્રાઇવેટ મોબાઈલ નંબર જાહેર કરાયા હોય, રાત્રિના ફોન કરી તેમને પરેશાન કરવામાં આવતા હોય, પ્રાઇવેટ મોબાઈલ નંબર મરજિયાત કરવા જેવી માંગ કરી હતી। અને તમે અહીંયા આવેદન દેવા આવ્યા છો, શું વિગતો છે? મારું નામ કુંભાણી જાનકી છે, હું શેરગઢ 1 માં બીએલઓ તરીકે છું અને શેરગઢ કન્યા શાળામાં શિક્ષક તરીકે છું। મોટી સમસ્યા તો એ છે કે એક તો બૂથની અંદર મતદારો ઝાઝા છે, ઉપરથી ત્યાં જે મોટા ભાગના લોકોનો વ્યવસાય છે એ ખેતીનો છે, એટલે સવારે વહેલા તે લોકો નીકળી જાય છે અને સાંજે છે ઘરે આવે છે, એનું કામ એ અધૂરું મૂકીને કઈ ઘરે આપણા માટે તો એ રોકાવાના નથી, તો જે આખા દિવસમાં જે અમને કામગીરી સોંપે છે તો એ અમે દિવસે તો કરી જ નથી શકતા। અને લેડીઝ માટે એ મુખ્ય પ્રશ્ન છે કે રાતે કોઈના ઘરે જઈને આ રીતના ફોર્મનું વિતરણ કઈ રીતના કરવું કે માહિતી કલેક્ટ કઈ રીતના કરવી, એટલે બહેનોનો મોટો પ્રશ્ન તો એ જ છે કે જે દિવસના ગામડાની અંદર જે મળવા જોઈએ મતદારો એ મળતા નથી, ઘરે 2-3 વખત જાય તો પણ એ હાજરમાં હોતા નથી। અત્યારે તમારી શું માંગ છે? અને બીજો અમારી એક મોટી મુશ્કેલી એ છે કે અમારા જે પ્રાઇવેટ નંબર છે અત્યારે આખા ગામમાં બધે લીક થઈ ગયા છે, રાતે 10 વાગે 11 વાગે ગમે ત્યારે અમને ફોન આવે છે, તો એના માટે અમારે શું કરવું? અત્યારે તમે અમારી માંગ એ છે કે અમે
જે 4 તારીખ સુધીનો ટાઈમ છે તો એમાં ફોર્મને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ અને પાછા એ લોકો માહિતી ભરીને આપે તો એ કલેક્ટ કરી લઈએ. પણ જે ઓનલાઈનની કામગીરી છે તો એમાં પહોંચી શકાય એમ જ નથી. એટલે તમે ઓનલાઈન નો વિરોધ કરો છો? હા, અમે ઓનલાઈન નો તમે બધા ગ્રુપમાં લેપ્સ થયા છો? હા, અમે જે કચેરીના વિરોધમાં. હા, શિક્ષકોએ SIR કામગીરી માટે ઉચ્ચ કક્ષાએ મનગઢત નિર્ણયો લઈ ફોર્મ વિતરણ અને કલેક્શન માટે માત્ર આંકડાથી જ નિસ્બત હોય તેવી રીતે પરેશાન કરવામાં આવતા હોય રોષ ઠાલવી શિક્ષકો સ્થાનિક અધિકારીઓએ બનાવેલ મોબાઈલ ગ્રુપમાં બહાર નીકળી ગયા હતા અને જે કામગીરી 1 મહિનામાં શક્ય ન હોય તે કામગીરીનો સમય લંબાવવો જોઈએ તે પ્રકારે ઓફલાઈન કામગીરીનો પણ આગ્રહ રાખતા જોવા મળ્યા હતા. મારું નામ હિતેન્દ્રભાઈ બગડા છે. BLO તરીકે હું ઇન્દિરાનગર વિસ્તારમાં કામ કરું છું. આજે અમે અહીંયા બધા ભેગા થયા છીએ તો અમારા BLOના ઘણા બધા પ્રશ્નો છે. અમે વધારે પડતા શિક્ષકો શૈક્ષિક મહાસંઘ છે, ઉત્કર્ષ મંડળ કેશોદ, એ સિવાય પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક સંઘ, ઉચ્ચ માધ્યમિક સંઘ, એચટાટ સંઘ, બધાના પ્રતિનિધિઓ BLO છે તરીકે જે કામ કરે છે બધા જ અહીંયા અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી સમસ્યા એ છે કે અત્યારે હાલ ગુજરાતની અંદર જે SIR ની કામગીરી ચાલી રહી છે આ કામગીરી માટે 4 ડિસેમ્બર ફાઇનલ તારીખ છે. કામગીરી અણઆવડતથી શરૂ કરવામાં આવી છે. આનો કોઈ જાતનો રોડ મેપ નથી. પહેલા એમ કહેવામાં આવ્યું કે તમારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે ફોર્મનું. હજી અમે ડિસ્ટ્રીબ્યુશન કર્યું નથી તા કે તમે કલેક્શન કરવા માંડો. હજી અમે થોડા કલેક્શન કર્યા તો કે હવે તમે ઓનલાઈન કરો. કોઈ જાતનું લશ્કર ક્યાં લડે છે એની કોઈ બાબતથી ઓલી નથી. રાતના 10 વાગ્યા 11 વાગ્યા પછી જે મહિલા BLO છે એને ફોન કરીને કહેવામાં આવે કે તમે આમ કરો. બરોબર છે. એ સિવાય જે મજૂર વર્ગ છે ઘણા ગામડાના વિસ્તાર છે અત્યારે એક બાજુ ખેતીની મોસમ ચાલુ છે તો એ લોકો રાતના દિવસના કોઈ ભેગા ન થાય. અમને 200 ફોર્મનો ટાર્ગેટ આપવામાં આવે, 500 ફોર્મનો ટાર્ગેટ આપવામાં આવે. સવારમાં વહેલા તમે જાઓ અથવા તો સાંજના જાઓ ત્યારે તમે એક ઘરે ફોર્મની વિગત આપો, એની પાસેથી કાગળિયા લ્યો, ફોર્મ ભરો તો કોઈ દિવસ તમારા 200 પૂરા થાય જ નહીં એક દિવસમાં. તો છતાં પણ આ રીતે અમારી ઉપર ફોન કરી અને દબાણ કરવામાં આવે છે. આ એ અયોગ્ય બાબત છે. આ સિવાય અમે જ્યારે સૌથી પહેલા તો 1200 ઉપરનો નિયમ છે કે 1200 ઉપર મતદાર હોય એને એ બૂથને ડબલ કરી નાખવા, એના 2 ભાગ કરી નાખવા. એને બદલે અત્યારે 1300, 1400, 1500 મતદારો સુધીના બૂથ કામ કરી રહ્યા છે એક BLO આખા. તો એને ભાગ નથી કર્યા. તો આ પહેલા કામગીરી એને કરવાની હતી, એ ન કરી. બરાબર. તો હવે જ્યારે અમે સહાયકની માંગણી કરી કે ભાઈ એટલી બધી કામગીરી છે અમે આ પહોંચી નથી શકતા, મતદાર તરફથી અમને સહકાર નથી મળતો, એ અમને ફોર્મ ભરીને નથી આપતા, માહિતી નથી આપતા. જ્યારે કલેક્શન કરવા જાય છે ત્યારે એવો જવાબ આપે છે કે ભાઈ અત્યારે અમારી પાસે ટાઈમ નથી. બપોરે જાય તો કે અમારે સુવાનો ટાઈમ છે, તમે અત્યારે શું આવ્યા છે? તો સરકારે થોડોક પ્રચાર પણ કરવો જોઈએ. બીજા વિભાગોને પણ આ જવાબદારી છે. રાજકીય પક્ષો છે, વોર્ડ છે કે કોર્પોરેટરશ્રી છે તો એની નગરપાલિકાની પણ આમાં થોડીક જવાબદારી બને છે કે આપણે નાગરિકોને થોડુંક કહીએ કે ભાઈ આ બાબતમાં તમે થોડુંક ગંભીરતા રાખો. તો અમને ક્યાંયથી સહકાર નથી મળતો. અમને સીધો ટાર્ગેટ આપવાનું કે તમારે આ કરવાનું છે. સહાયક જેટલા નિયમો છે તો એવા કેવા છે કે ભાઈ ગામડાની અંદર VC ને કીધું છે તો એ બેચારા અત્યારે એનું ગામડાનું VC નું ખેતીને લગતું જે ઓનલાઈન કામગીરી છે એ કરે કે પછી બીજું કરે. તો જે આરોગ્યવાળા કર્મચારી છે તો એની પાસે એની પોતાની જ કામગીરી એટલી બધી છે કે પહોંચી શકતા નથી. એ સિવાય જે લોકોને કામગીરી આપી છે એને એવી સૂચના આપી કે શનિ અને રવિ 2 દિવસ 9 થી 1 જ વાગ્યા સુધી કામ કરવાની. તો હજી તો અમે ફોર્મ કલેક્શન કરીએ છીએ તો અધૂરામાં પૂરું બૂથ ઉપર બેસવાનું અને ન્યા જઈને કલેક્શન કરો. જે ઘરે નથી આપતા એ બૂથ ઉપર આપવા આવશે. અમે રૂબરૂ એને ઘરે 3-3, 4-4 ધક્કા ખાઈએ છીએ છતાં પણ ફોર્મ નથી ભરીને આપતા. તો કઈ રીતે મેળ કરવો? એ સિવાય શું માંગ છે? અમારી માંગ એ છે કે આ જે નિયમસર જે અમને 4 તારીખ આપી હતી કે ભાઈ 4 તારીખ સુધીમાં તમારે ફોર્મ લેવાના છે, વિતરણ કરવાનું છે, ફોર્મ ભરાય છે એટલે લઈ લેવાના, અમને સુપ્રત કરવાના છે. એમાં ક્યાંય ઓનલાઈન કામગીરીની વાત આવી નથી. છતાં પણ ઓનલાઈન કામગીરીની અત્યારે ચર્ચા થાય છે. 2002ની મતદાર યાદી સાથે આ નામ સરખાવાના છે. અમે હજી એનું મેપિંગ કર્યું હતું તો અમને વિતરણનું આપી દીધું. વિતરણ હજી અમે થોડાક દિવસો હજી કર્યું તો કે હવે કલેક્શન ચાલુ કરી દો. હવે કલેક્શન હજી અમારું પૂરું નથી થયું તો કે તમે ઓનલાઈન કામગીરી ચાલુ કરી દો. અને એમાંય 200, 500નો ટાર્ગેટ છે તો એ ન થાય. તો ઓનલાઈન કામગીરી છે એ અમે નથી કરવાના. આ અમારો એક નિર્ણય છે. અને તમે અત્યારે ગ્રુપમાંથી ડિલીટ થયા છો. આ કયું ગ્રુપ છે અને એમાંથી કેવા પ્રકારના SMS કરવામાં આવે છે? આ ગ્રુપ એવું છે કે જે અહીંથી પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીથી જ એના જ માણસો બધું હેન્ડલિંગ કરે છે. અને એની અંદર જેટલા પણ તમામ કેશોદ તાબાના BLO છે બધા જોડાયેલા છે. હવે એમાં
વધારે પડતા તો અમારી જે સમસ્યાઓ છે એના માટે ગ્રુપ બનેલું છે. તો અમે જે સમસ્યાઓ એ કહેવાના છે, કારણ કે અમને જે પહેલી તાલીમ આપવામાં આવી એ ફક્ત ABCDE અને F મતદારોનું મેપિંગ કઈ રીતે કરવું એની જ તાલીમ આપવામાં આવી છે. એ સિવાયની કોઈ પણ ઓનલાઈન કામગીરીની તાલીમ નથી આપવામાં આવી. ગ્રુપની અંદર એક વિડીયો મૂકી દેવામાં આવે, આ વિડીયો તમે તમારી રીતે જોઈ લો ને તમે તમારી રીતે શીખી લો. તો અહીંથી કોઈ ગળગોથી શીખીને તો આવ્યા નથી. અમે કોમ્પ્યુટર જાણીએ છીએ, મોબાઈલે જાણીએ, અમારે કામગીરી કરવી છે, પણ આ પહેલી વખત કામગીરી છે. અમારા શિક્ષકોના પ્રશ્નો હોય, અમે ગ્રુપની અંદર મેસેજ કરીએ તો અમને વ્યવસ્થિત જવાબ મળે, પણ તમે સીધો વિડીયો નાખી દો અને કહો કે ભાઈ આ તમે શીખી લ્યો, તો એ યોગ્ય નથી. અત્યારે તો ગ્રુપ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઓનલી એડમિન જેમાં મેસેજ કરી શકે છે, અમે કોઈ મેસેજ નથી કરી શકતા. તો પછી જો અમારી સમસ્યાનું સમાધાન ન થાય તો અમે નિર્ણય કર્યો છે કે અમે બધા એમાંથી લેફ્ટ થઈ જાય છે. હવે પછીનો કાર્યક્રમ શું છે? હવે પછી અમે અત્યારે તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, બરોબર. અત્યારે હાલ પૂરતો અમે ફક્ત કલેક્શન અને ડિસ્ટ્રીબ્યુશનની જે કામગીરી છે એ જ કરવાના છે. ઓનલાઈન કામગીરી કંઈ કરવાના નથી. ત્યાંથી આપણને જે જવાબ આપે એ જવાબ આપ્યા અમે સાંભળ્યા પછી અમે આગળની કાર્યવાહી રણનીતિ તૈયાર કરશું.